છેલ્લા વ્લોગમાં મંદિરે તો પૂગી ગયા, હવે ભગવાનના દર્શન કરી લેવી. તો ચાલો સાથે જઈએ. જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે આવ્યા છીએ નીલકંઠ ધામ. જુઓ કેવા મસ્તના આજે ભગવાનને દર્શન દઈ દીધા છે. મસ્તના નીલકંઠ ધામ અને રાધા કૃષ્ણ કૃષ્ણ વલ્લભ બધા જો મસ્તના કેવા મસ્તના પ્યારા પ્યારા લાગે છે. અને અહીંયા બધા જળ ચડાવતા હતા, કારણ કે હવે જળ ચડાવવાની પ્રથા છે. અને પછી અમે વયા ગયા કષ્ટભંજન દેવ પાસે. અહીંયા કષ્ટભંજન દેવની મૂર્તિ હોતી નથી, ત્યાં અમે નીલકંઠ ધામમાં કષ્ટભંજન દેવની મૂર્તિ છે. નર્મદા મૈયાનો વ્યૂ બહુ મસ્ત છે. અને પછી અમે ત્યાંથી વયા ગયા ગૌમુખમાં. અને રસ્તામાં એવા મસ્ત મસ્તના તળાવ છે, એવું બધું ત્યાં મૂર્તિઓ ને એવું બધું ત્યાં બહુ મસ્તનું છે. અને પછી વયા ગયા અમે ગૌમુખમાં. 108 ગૌમુખ છે અને મસ્તનો સ્નાન કરી લીધો બધાએ. અને પપ્પા પડતા પડતા રહી ગયા છે. અને જો બધાએ પાપ ધોઈ લીધા. અહીંયા 108 ગૌમુખ છે અને 9 બધા બહાર એવા બધા ભીના થઈ ગયા હતા. અને પછી અમે વયા ગયા જમવા માટે. જુઓ, અને ત્યાં રસ્તામાં છે ને રમકડાની દુકાન દેખાઈ ગઈ, એટલે બધા નાના નાના ટણટણિયા ટાબુરિયા હતા ને એ બધા વહી ગયા રમકડાની દુકાનમાં. અને વામિકાએ તો એક રમકડું તેને લઈ લીધું. તો હવે આ બાકીનો આગળ અમે શું કર્યું એ આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો. આવજો. જય શ્રી કૃષ્ણ. મળવી નવા વ્લોગમાં.